वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 49। महाराज પોતાના સંતો ભક્તોની સાથે સોરઠની ભૂમિમાં માણાવદર, લોજ, માંગરોળ, અગતરાય વગેરે ગામોમાં વિચરણ કરે છે અને દરેક ગામમાં અન્ન ક્ષેત્રો એટલે કે સદાવ્રત શરૂ કર્યા છે. સદાવ્રત આપવાનું ખાસ નિમિત્ત, ખાસ એનો હેતુ, કારણ એ હતું કે મુમુક્ષુ જીવો અન્ન લેવા માટે પોતાના કે સંતોના જો સંપર્કમાં આવી જાય તો એવા હેતુથી શ્રીજી મહારાજે આ સદાવ્રત શરૂ કરેલા કે કોઈ પણ પ્રકારે આ તો માત્ર સદાવ્રત તો એક નિમિત્ત છે, પણ એના કારણે મારા સાધુના જોગમાં મારે જીવને લાવવા છે અને એ સંતોના સંપર્કમાં આવશે તો હું જેવો છું એવા એને ઓળખાશે અને મારા સ્વરૂપમાં એની ભક્તિ થશે, આજ્ઞા પાળવાનું બળ મળશે અને જીવ ચોખ્ખો થઈ અને છેલ્લો જન્મ કરી શકશે. ભવ ભટકણ છે, 184 છે, યમ યાતના છે, એ સાધુના સમાગમ વિના છૂટવી પોતાના પરિશ્રમે કરીને બહુ અઘરું છે. એટલે સહકાર, સહાય, મદદ એ મારા સાધુ એને જીવને કરે છે અને એ નિસ્વાર્થ ભાવે સંતોએ મારા પરાયણ જીવન કર્યું છે અને પરોપકાર માટે જ્યારે ગામડે ગામડે વિચરણ કરી રહ્યા છે તો આ સદાવ્રત ખોલું. અન્ન તો બધાને જોઈએ જ. અન્ન, જળ અને હવા, રોટી, મકાન અને કપડા એ તો જોઈએ જ. હીરા ન હોય તો હાલે, સમજ્યા? કોઈ પદાર્થ બીજું ન હોય તો હાલે. માણસને અનાજ વિના ન ચાલે, કપડા વિના ન ચાલે, મકાન વિના ન ચાલે. રહેવા માટે કોઈ છાજ તો જોઈએ ને. અને સ્વામિનારાયણ ભગવાને છૂટા દોર મૂક્યા. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી અતિ આકળા થાય, અન્ન, ધન, વસ્ત્ર આપી અને દુઃખ ટાળે. સહજ સ્વાભાવિક પ્રકૃતિ છે મહારાજની. એટલા માટે સદાવ્રત ખોલ્યા. આગળ સુંદર મજાને અહીંયા કવિશ્વર દલપતરામજી કથા લખે છે. મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને સંભળાવે છે. ધોરાજીપુર પુની ભાડેરા
जामवारी पुनि भुज में ठहरा। जामनगर पुनि गाम फरेणी, सांकड़ी जैतपुरी सुख देनी। कोटरा अरु गढ़पुर कारियाणी, जैतलपुर श्रीपुर सुखधानी। इत्यादि का बहु ठोर विचारी, अन्न सत्र किय जन दुख हारी। માંગરોળ, લોજ, માણાવદર, અગતરાય, જામનગર, ફરેણી, ભુજ, જામવડ, ભાડેર, ધોરાજી, સાંકડી, જેતપુર વગેરે એ સિવાય પણ વળી લોકોના દુઃખ ટાળવા માટે કોટડા, ગઢપુર, કારિયાણી, જેતલપુર ને અમદાવાદ વગેરે જગ્યાએ સુખદાયી સદાવ્રત શરૂ કરાવ્યા. લોકો ખોબે ધોબે મીંડા સદાવ્રત લેવા ને અહીંયા ખોબે ધોપે મીંડા દેવા. લાઈનની લાઈન લાગે. કોઈ ભૂખ્યો હોય, કોઈ તરસ્યો હોય, કોઈ દુઃખી હોય, કોઈ તીર્થવાસી હોય, અતિથિ હોય, ગરીબ હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સદાવ્રતો શરૂ કર્યા. ગઈકાલે મેં વાત કરી હતી ને, આપણે વડોદરામાં 11 વર્ષ અને આ લગભગ 10મો મહિનો ચાલે છે સદાવ્રત શરૂ કર્યો. અને આજે એવું ને એવું સદાવ્રત 365 દી હાલે છે. એક દિવસ ખંડિત નહીં. રોજના 250-300 માણસોને જમાડવાના, અને એ ન્યા જઈને જમાડવાના. એમ અહીંયા આવે એમ નહીં, કારણ કે ઘણાને સંકોચ થાય કે ત્યાં જઈએ ધર્માદાનું, પારકું, મંદિરનું ખાવું કોઈને રૂચે ન રૂચે તો આપણે ગાડીમાં ભરીને હરિભક્તો સંતો ત્યાં જાય. લ્યો, દર્શન સ્વામી બધા અહીંયાના વડોદરાના યુવાનોના વારા પાડેલા બહેનો 365 દી રોજ રસોઈ બનાવવાની. એ કેટલી શ્રદ્ધા હોય, કેટલી ભક્તિ હોય, કેટલી ભગવાનની એના ઉપર કૃપા હોય, કેટલો રાજીપો હોય ત્યારે આ કામ, આ સેવા મળે. નહીતર અત્યારે પોતાની રસોઈ ઘેરે બનાવવામાં કંટાળો આવે લોકોને. બોલો, હા, હાંજ પડે એટલે વયા જાય રિંગ રોડે, હોટલમાં, લારીઓમાં 2-2 વાગ્યા સુધી ધબધબાટી બોલાવે. બોલો, હાંજ પડે ને બધા એમને બેઠા હોય, બધા જ્યાં રાહ જોતા હોય કે પેલો થાકીને આવે ને એટલે સીધા બાઇક લઈને ઉપાડો, વરી થકવાડી દે. કોઈને રાંધવું નથી ઘેરે. બોલો, કેવું અઘરું થઈ ગયું છે. નહીતર પેલા અત્યારે અન એવું મન એવું કહેવાય છે, અન એવું મન. હા, ઘરમાં પરિવારમાં એ હોય સભ્યો ને ઘેરે બનાવે ને એના હાથનું ભગવાનને ધરાવે ને પછી એ બધા ભેગા થઈને જમે ને તો કંઈક સદવિચાર આવે. બાકી કે સારું મન જ નથી થતું મંદિરે જવાનું, મન જ નથી થતું સારું કથામાં બેહવાનું, મન જ નથી થતું કંઈક હાથ પરોપકારનું કામ કરવાનું. ક્યાંથી થાય? વિચાર ક્યાંથી ના આવે? એટલે આવી રીતનું બહેનો ભાઈઓ જો ને 305 આજ વળી આ 3 રસોડા બંધ રાખ્યા. કયો આજ હો, કારણ કે આજે રક્ષાબંધન હોય, બહેનોને બહાર જવાનું હોય. લો, અને સાંજે આપણો પાછો પ્રોગ્રામ છે એટલે તો આજ બીજા લખાવાય તો ના પાડી, કીધું આજ નહીં. લ્યો, ત્યારે એની શ્રદ્ધાને ધન્યવાદ આપવો પડે ને. ઘરનું સંભાળવાનું ને એનું સંભાળવાનું. એટલે એ સેવા છે ને એ ભગવાને એમ છે ને એમ કુદરતી મૂકી છે. એમાં આપણા કાઠિયાવાડીમાં લોહીમાં જ સેવા. બોલો, એ ભાડે એટલે તરત જ લાગી જ પડે. એ રાહ ન જોવે કોણ આવે છે, કોણ જોવે છે, એકલો છું, ના, એ ચાલુ જ કરી દે કે હવે આમ પડ્યું છે, લાવવા મૂકી દઉં, લવાઈ સાફ કરી નાખું, લવાઈ વાળી નાખું, લવા સાફ. એ એના લોહીમાં જ બોલો સેવાનું. એટલે એ ભગવાનની દયા કહેવાય. આવા સદાવ્રતોમાં હરિભક્તો સંતો લાગી ગયા હો. કાલવાણીમાં મુક્ત મુનિને સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો ને એ કથા લખે છે. જો આ એક લીલા છે. અત્યારથી ભૂમિકા તમને બતાવી દઉં.
મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામના અનાદિ મુક્ત હતા. ઈ કઈ આ લોકના નહોતા કે બીજા કોઈ ધામના નહોતા. ઈ મહારાજની ભેળા મહારાજની પેલા મોકલેલા હતા. હા, મહારાજ જયારે લોયાધામ પધાર્યા ને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીનો પરિચય આપ્યો છે કે આ મુક્તાનંદ સ્વામી કોણ છે. મુક્તાનંદ સ્વામી અક્ષરધામમાં જેટલા અનાદિ મુક્તો છે ને એમાંય મુખ્ય છે એમ લખ્યું. જેટલા પણ મુક્તો છે, મુક્ત મુનિ સમ સંત ન કેવું, સર્વોપરી હમ જાનત તેવું. મહાત્મ કે ગુણ હે અધિકાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ. એમાં મહારાજ બોલ્યા આ ચોપાઈ લખાણી સાગરમાં. મુક્ત મુનિ જેટલા મુક્તો છે, અનાદિના મુક્તો જેટલા છે, એમાં મુખ્ય કોઈ હોય. જગદીશાનંદ બ્રહ્મચારીએ 4 કીર્તનો સ્વામીના મહિમાના લખ્યા છે, સ્પેશિયલ મુક્તાનંદ સ્વામી. મુક્ત મુનિ પ્રમાણુ રે એમ લખ્યું. લો, જેટલા મુક્તો છે એમાં મુખ્ય મુક્તાનંદ સ્વામી પ્રમાણુ રે એમ મહારાજ કહે છે. તો એ સ્વામીને મહારાજનો નિશ્ચય નહીં હોય કયો તો મને? હે, એ સ્વામીને મહારાજનો નિશ્ચય નહીં હોય તો ઘણા હજી બણગા ફૂકે બોલો કે સ્વામી નિશ્ચય નહોતો. રામાનંદ સ્વામીએ કીધું આવીને ત્યારે એને ખબર પડી, નહીં ત્યારે ખબર નહોતી. બોલો, હવે જ્યારે લોજની ભૂમિ ઉપર નીલકંઠ વર્ણીના પગ પડ્યા ને ત્યાંથી જ એને ખબર પડી ગઈ હતી કે જેને ગોતતો તો એ આવ્યો. એને કારણે નીલકંઠ વર્ણી રૂપે લોજમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીના સ્વરૂપના કીર્તનો બનાવ્યા. બોલો, મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી, અવતાર કે અવતારી, એવું લખ્યું છે એમાં. બોલો, સર્વોપરી. હવે નહીં ખબર હોય સ્વામીને કે આ કોણ છે. હવે એને જન્મ વખતના પદો લખ્યા, એને આ કોણ આવ્યું છે ખબર નહીં હોય. રામાનંદ સ્વામીએ ગામડે ગામડે બધા હરિભક્તોને કીધું કે હું ડુગડુગી વગાડનારો છું, ખેલના ભજનવાર આવશે. અને આવી ગયા પછી રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા પછી, જેતપુરમાં ગાદી આપ્યા પછી 2 વર્ષ સુધી ગામડાઓમાં ફરીને બધાને કીધું કે હું કહેતો હતો ને ડુગડુગી વગાડનાર છું, ખેલનો ભજનવાર આવશે. તો આ આવ્યો. આ વર્ણી છે એ છે. તો આખા સોરઠના દરેક બાઈઓ ભાઈઓને ખબર પડી, તો મુક્તાનંદ સ્વામીને નહીં ખબર હોય? રામાનંદ સ્વામી એને નહીં કીધું હોય? તોય લોકો એમ કે સ્વામી નિશ્ચય નથી. હવે સ્વામી નિશ્ચય ન હોય તો લોયાના 3જામાં મહારાજ એમનેમ લખે કે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય જેને હોય એ ભગવાનને અર્થે સાધુને અર્થે શું ન કરી શકે. એના માટે મહારાજે ભાર આપીને જેટલા પણ હરિભક્તોના નામ લખ્યા, પણ એમાં ત્યાગીઓનું નામ એક જ આવ્યું. કોણ હતું? મુક્તાનંદ સ્વામી. એવા મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય વાળા તો આ મુક્તાનંદ સ્વામી છે. લ્યો, જ્યારથી અમે લોજમાં દીઠા, મહારાજ કે સારંગપુરના વચનામૃતમાં એમ કીધું કે જ્યારથી અમે લોજમાં સ્વામીને દીઠા આજ દિવસ સુધી એનો ચડતો ને ચડતો રંગ છે, કોઈ દી ઉતરો જ નથી. એમની શ્રદ્ધા, એનો દાસત્વ ભાવ, એમની અમારા પ્રત્યેની અનન્ય નિષ્ઠા વધતી જ ગઈ. લ્યો, ઈ મુક્તાનંદ સ્વામી. પણ ભગવાને અહીંયા ચરિત્ર એટલા માટે કર્યું કે એક મુક્તાનંદ સ્વામીને જો આ નિમિત્ત બનાવી અને મારા સ્વરૂપમાં જો આવી રીતના નિશ્ચયનું ચરિત્ર કરું તો બીજાને મારે સમજાવવા નહીં પડે કે મુક્તાનંદ સ્વામી જેવા જો આમ કહેતા હોય તો આપણે કયા વાળીના મૂળા. એટલે મહારાજ કહે છે ને કે વચનામૃતમાં કે જ્યારે શાખ કોઈની લેવી ને ત્યારે કોઈક મોટાની લે. કોઈ નિમિત્ત બનાવવો હોય ને તો કોઈક મોટાને નિમિત્ત બનાવે. નાના નિમિત્ત બનાવે તો કોઈ માને નહીં. લે આ તો હમણાં આજે આજકાલનો ઈ કરે એમ થોડું કરવાનું હોય. પણ મોટાને નિમિત્ત કરે ને તો બધાય માને. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી નિમિત્ત કર્યા. ક્યાંય પણ કાર્ય કાંઈ પણ કરવાનું થાય એટલે એ મંદિર હોય કે શાસ્ત્ર હોય કે સત્સંગ હોય, ઉત્સવ કે સમયા હોય, કાંઈ પણ કર્મ, કાંઈ પણ સત્કર્મ, કાંઈ પણ એવું ચરિત્ર કે કંઈ પણ સુધારા વધારા કરવાના હોય, સંપ્રદાય માટે નિર્ણય લેવાનો હોય તો મહારાજ સૌથી પહેલા કોને પૂછે? મુક્તાનંદ સ્વામીને. સત્સંગની માં હતા, મહારાજના ગુરુ હતા. અને મહારાજે એને જેટલું માન આપ્યું, એને જેટલો પ્રેમ આપ્યો, એનામાં જેટલું હેત કર્યું એટલું બીજા કોઈ માં નથી કર્યું.
અને એનું પ્રમાણ વચનામૃત છે. મહારાજ એમ વચનામૃતમાં બોલ્યા, આ મુક્તાનંદ સ્વામીમાં અમારે અસાધારણ હેત છે. વિચારો, ઈ મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમારે આ થોડીક ભૂમિકા બનાવવાની છે, તમને નિમિત્ત કરવાના છે, એટલે બરાબર પાત્ર ભજવજો. અને કથા હવે શરૂ થાય છે. તાક બંદ બસ્ત હે કરી કે માંગરોળ સે પુની વિચરી કે ફિરન લગે જન बुझवन का जा गए मेघपुर में महाराजा. સ્વામીને તો મહારાજે ભુજ મોકલી દીધા છે કે જાઓ રામાનંદ સ્વામીના જે શિષ્યો છે, અનન્ય જે સ્વામીના નિશ્ચયવાળા અને હેતવાળા ભક્તો છે, એને સ્વામીનો વિયોગ સતાવે છે, તો તમે જાશો ને એટલે એને સાંત્વના મળશે અને એમ થશે કે સ્વામી આવ્યા, તમારામાં એને ગુરુ મહારાજના દર્શન થશે, તમે જાઓ તો બધા રાજી થશે. એટલા માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલી દીધા. આ બાજુ સોરઠની અંદર મહારાજે આમ આમ વાવટા ફરકાવી દીધા, મોક્ષના ને પ્રતાપના ને ઐશ્વર્યના. તમે જો તો મહારાજે છે ને સમાધિ પ્રકરણના વાવટા ફરકાવી દીધા. એવું ચલાવ્યું કે આખો સોરઠ તમે જો ને આમ ઉમટી પડ્યો. આ બાજુ અનેક ક્ષેત્રોથી બધા વ્યવસ્થા કરી. શ્રીજી મહારાજ માંગરોળ થી નીકળી પછી અનેક જીવોને સાચી સમજણ આપવા હરી બીજા ગામમાં વિચરણ કરવા લાગ્યા અને ફરતા ફરતા મેઘપુર ગામે પધાર્યા. કયા ગામે? ગોંડલની પાસે મેઘપુર છે, સોરઠનું ગામ કહેવાય. મેઘપુર ઘણા છે, બીજું એક મેઘપુર છે, પણ આ મેઘપુર એટલે ત્યાંનું સોરઠનું. मुनिजन मुक्तानंद फिरत हुए कच्छ देश में सहित संत जन वृंद सोआये सोरठ फिरी. મુક્તાનંદ સ્વામી કચ્છ દેશમાં વિચરણ કરતા હતા, ત્યાંથી સંતોના મંડળે સહિત ફરીવાર સોરઠના પધાર્યા, પાછા આવ્યા. મહારાજે બોલાવ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજનો મેળાપ મેઘપુર ગામમાં થયો. એ વખતે શ્રીહરિએ એમને અભિવાદન કર્યું, પણ મુખથી કઈ બોલ્યા નહીં. લ્યો, મહારાજે એમનું સ્વાગત કર્યું. જોજો હવે ચાલુ થાય છે ડ્રામા. આ ડ્રામા જ છે, ચરિત્ર જ છે. તો સ્વામીને એમાં એવી કથા છે કે મયારામ ભટ્ટ ઈ છે ને રામાનંદ સ્વામી પહેલે કહીને જ ગયા હતા કે આ મયારામ ભટ્ટનું થોડું ધ્યાન રાખજો, કારણ કે મયારામ ભટ્ટનો સ્વભાવ થોડોક જુદો છે. એટલે મયારામ ભટ્ટને વારે વારે શંકા કુશંકા થયા કરતી હોય, માટે એને તમે જાળવી રાખજો. તે ખરેખર એવું થયું. સમાધિ પ્રકરણ શરૂ કર્યું મહારાજે, બધાય લોકો સ્વીકારવા માંડ્યા, પણ મયારામ ભટ્ટને થોડો સંશય થઈ ગયો. એટલે દોડીને સીધા કચ્છ ભુજ ગયા. મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી જલ્દી આવો, આ સ્વામી રામાનંદ સ્વામીનો બાગ ભેળાવા માંડ્યો છે. ભેળાવામાં સમજો ને, મોટું ખેતર હોય અને એમાં પછી ભરવાડના ઘેટા બકરા ઘરી જાય, એ ભેળવી દે છે ને, સાફ કરી નાખે. એટલે હવે છે ને આ બાગ તૈયાર કર્યો છે ને, આવો મોટો રૂડો સત્સંગ, એ બધું ભેળાવા માંડ્યું છે. સ્વામી કે શું થયું? તારે કે પેલા વર્ણીને ગાદી નો આપી કે મહારાજ આપણે ગુરુ મહારાજે? તો હા, એને કંઈક આવું જ શરૂ કર્યું છે. શું શરૂ કર્યું છે? તો કે સમાધિ કરાવે છે બધાને, લાકડા જેવા કરી નાખે છે, થપ્પા મારી દીધા છે ઉપરા ઉપર, ગંજ ખડકાઈ ગયા છે. કોઈ 1 દી, કોઈ 15 દી, કોઈ મહિનો, કોઈ 2 મહિને ઊભા થાય છે. લ્યો, અને તમે હાલો, નહીતર આ બધી રામાનંદ સ્વામીની મહેનત ઉપર, તમારી બધાની મહેનત ઉપર પાણી ફેરવી દે પેલો વર્ણી. રામાનંદ મુક્તાનંદ સ્વામી થોડું હસ્યા. પછી સ્વામી કે તો હાલો તારે. અને સ્વામી આવ્યા. મહારાજે એને સંકેત કર્યો કે તમે હમણાં મયારામ ભટ્ટ ભેળા ભળી જજો, હમણાં મારી ભેળા નહીં. હા, અને સ્વામી પધાર્યા
મહારાજે એનું સ્વાગત કર્યું ધામધૂમથી. ઓ ગુરુ મહારાજ છે ને ભાઈ, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજ કે અમે અમારા ગુરુ સ્થાને સ્વામીને રાખ્યા છે, મુક્તાનંદ સ્વામીને. એટલે ગુરુ પધાર્યા, સ્વાગત કર્યું, પગે લાગ્યા, હાર તોરા કર્યા, બેસાડ્યા. પણ મુખથી સ્વામી કાંઈ બોલ્યા નહીં. મૂળજી બ્રહ્મચારી કે છે, રાજન સાંભળો, હરિની માયા એવી જબરી છે કે જેણે બ્રહ્માદિક મોટા મોટાને પણ ભરમાવ્યા. પહેલા પ્રભુનું પરાક્રમ દેખીને તે દેવોએ પ્રભુની સ્તુતિ કરી હતી, પણ પછી તે હરિના મનુષ્ય ચરિત્ર દેખીને દિવ્ય ભાવ ભૂલી ગયા હતા. જેમ બ્રહ્માજી ભૂલી ગયા હતા ને. કૃષ્ણ કનૈયો, એને ખબર હતી કે દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી છે, આકાશવાણી થઈ છે, આ ભગવાન પધાર્યા છે, મોટા થયા છે, આટલા આટલા રાક્ષસોને એને માર્યા છે, જન્મતા આવે પૂતનાને મારી નાખી છે, વળી આટલા આટલા સુખ આપ્યા છે, આવું ઐશ્વર્ય બતાવ્યું. અને તોય જ્યારે ગાયો ચારતા, છોકરાઓ બધા ઝાડ નીચે બેઠા બેઠા એકબીજાનું ભાથું હેઠું એકબીજાના મોઢામાં ખવડાવતા હતા, એ વખતે બ્રહ્માને મોહ થયો. શું થયું? કે જેને બધા ભગવાન માને છે, આવડો આગો વાળ્યો તો કોકના એઠા લોંદા ખાય છે માખણના, આને થોડા ભગવાન કહેવાય. લે, શંકા થઈ. અને ત્યારે ભગવાને પરચો બતાવ્યો અને એમ કીધું કે જેટલા ગોવાળિયા હતા અને જેટલી ગાયો ને વાછડા હતા એટલા રૂપે ભગવાન થયા. અને પેલો બ્રહ્મા લઈ ગયો હતો ને, એવા ને એવા અહીં દેખાણા પાછા. બ્રહ્મા બધાને લઈને ઉપર ભયો ગયો. લે કનૈયાને થયું, ભાઈ રે બ્રહ્માજીએ કરી લ્યો. 6 મહિના 12 મહિના પછી પાછો આવીને જોવે તો એની ગાયો ને વાછડા ને કૃષ્ણ ને ગોવાળિયા ને બધાય ચરતા હતા. એ કે આ હું તો થઈ સત્યલોકમાં લઈ ગયો, આ પાછા ક્યાંથી આવ્યા? ત્યારે ખબર પડી કે જેટલા વાછડા હતા, જેટલી ગાયો હતી, જેટલા ગોવાળિયા હતા, એ બધા રૂપે કૃષ્ણ થઈ ગયા હતા. ત્યારે પગમાં પડી ગયા ને માફી માંગી, મારી ભૂલ થઈ, કે ફરી વાર ધ્યાન રાખજો. હા, આ ભગવાને લીલા કરી. ભગવાનનું ઐશ્વર્ય બતાવવા માટે કોકને ને કોકને આવા મોટા નિમિત્ત કરે. એ મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કર્યા. એવી જ રીતે વ્રતધારી મુક્તાનંદ સ્વામી હરિનું મનુષ્ય ચરિત્ર જોઈને સ્વામી મહારાજને વઢવા લાગ્યા. તેથી સદગુરુ રામાનંદ સ્વામીના વચનો ભૂલી ગયા અને પ્રગટ પ્રભુનું પરાક્રમ પણ વિસરી ગયા. આ બધું કોને વિસરાયું? કોને ભૂલાયું? મહારાજે. કોને કર્યું? આ સ્વામીના જ્ઞાન આગળ જેમ ધર્મદેવ ભક્તિ માતાને ખબર હતી કે એને દર્શન દીધા હતા, કૃષ્ણ રૂપે સાક્ષાત ભગવાન પધાર્યા હતા. કીધું તમારે ત્યાં પૂર્ણ પુરુષોત્તમનો અવતાર થશે, જન્મ લેશે. તોય ભક્તિ માતા એને ધર્મ પિતાને જન્મતી વખતે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કર્યા. પછી જ્યારે ઘનશ્યામ મોટા થયા ને તો તરત ભૂલી ગયા. કેમ? ઘનશ્યામ મહારાજે એમના જ્ઞાન ઉપર માયાનો પડદો નાખી દીધો. પડદો નાખી દીધો એટલે એને દેખાય શું ખબર? આ મારો દીકરો છે, પણ એને એવું ન લાગે કે આ મારા ભગવાન છે. લ્યો, અને ભગવાન એટલા માટે કરે કે એને મનુષ્ય ચરિત્રનું સુખ આપવા માટે, બાળપણાનું, બાળકનું, પોતાના પુત્રપણાનું સુખ આપવા માટે ભગવાન આવું કરે. નહીતર એમ લાગે કે આ ભગવાન જ છે તો હાથ જોડીને બેહી રહે. પછી ભગવાનને જમાડે કોણ? સ્તનપાન કરાવે કોણ? રમાડે કોણ? કપડા પહેરાવે કોણ? નવડાવે કોણ? હેમાજી ભગત, આ છોકરો તમને એમ લાગે કે આ મારો દીકરાનો દીકરો, મારું વ્યાજ છે, પોતરો છે, તો એને જો ખોળામાં ને ખોળામાં બેર રાખેલો, છૂટો મૂકે. પણ હમણાં એમ થઈ જાય કે એ તો ભગવાન છે, તો એને અહીં સોફે બેહાડે ને નીચે બેહે, પછી હાથ જોડીને આમને બેહી રહે. પણ પેલો છોકરો કે પણ હું ભૂખ્યો થયો છું, દાદા ખાવા તો દ્યો. તો કે ના, તમે ભગવાન છો. એ પછી લાડકોડ ન કરી શકે, સમજ્યા? એમ ભગવાન પુત્ર રૂપે થાય ને એટલે પછી લાડકોડ કરી શકે. એટલે ભગવાન આવું ચરિત્ર કરે. મહારાજને પણ ખબર હતી કે આ મુક્તાનંદ સ્વામી પછી જો આમ જ મને ભગવાન માનશે તો મારે જે શિષ્યત્વનું જે સુખ લેવું એ નોય મળે. અને મહારાજ આજીવન શિષ્યત્વ રાખ્યું મુક્તાનંદ સ્વામી પ્રત્યે. આજીવન શિષ્ય બનીને જ રહ્યા. એવી રીતે મુક્તાનંદ સ્વામીને આ મનુષ્ય ચરિત્ર જોઈ અને તેથી રામાનંદ સ્વામીના વચનો ભૂલી અને પ્રભુનું પરાક્રમ વિસરી ગયા. કોન જના કથિત કથન ઉરયાની સમાધિ હરિકૃત
असत्य मानी रंचक रोष हृदय में धारी श्री हरि सन्मुख बानी उचारी। એનું કારણ એ હતું કે તેમણે કોઈક ભક્તિ આમાં લખ્યું, કોઈક ભક્તિ એટલે ઈ કોણ ભક્ત હતું? મયારામ ભટ્ટ. ઈ કચ્છભૂત જઈને કહી આવ્યા હતા. એણે કહેલ વાતને મનમાં હાચી માની અને હરિએ કરાવેલ સમાધિને ખોટી બનાવટી માની પછી મુક્તાનંદ સ્વામી હૃદયમાં જરા રોષ રાખીને હરિની સામે જોઈને ઠપકો મીંડા દેવા. હે મહારાજ, આ હું તમે કર્યું છે? આ બધાને કઈક સમાધિ કરાવો છો? તો કે હા, ઈ તો બધું થાય છે. સો મુનિ શ્રી હરિ સંગ આયહી અક્ષર. જો આ સમજવા જેવું. જો આ લખ્યું મૂળજી બ્રહ્મચારીએ દાદા ખાચરને કીધું, સો મુનિ શ્રી હરિ સંગ આયહી અક્ષરધામ સે મોહ भयो इन अंग कहो मनुष्य की क्या गति। બ્રહ્મચારી કે છે, મૂળજી બ્રહ્મચારી કે છે, દાદા ખાચર તે મુક્તાનંદ સ્વામી તો શ્રીહરિની સાથે અક્ષરધામમાંથી આવેલા મુક્ત હતા, છતાં સમજવાની વાત એ છે શું કે આવું કેમ કર્યું? જો તેમના જેવાને પણ મોહ વ્યાપી શકતો હોય તો સામાન્ય મનુષ્યની શું ગતિ? માટે આપણને સાવધાન કરવા માટે આ મનુષ્ય ચરિત્ર ભગવાનના એવા છે, ભલભલા નાટીમાં લાવી દે. ભગવાને શાસ્ત્રોમાં એવી કથાઓ પુરાણોમાં લખી કે શોભરી જેવા, પરાશર જેવા મોટા મોટાને પણ જો મન પછાડી દેતા હોય તો આપણે કયા વાડીના મૂળા. પણ માણસ શું કરે છે? અવળું લે છે, નેગેટિવ પકડે છે, પોઝિટિવ ન પકડે. એ શું માને ખબર? એવા એવા મોટાને મને પછાડી દીધા હતા, મને તો પછાડી જ દે ને તો પડી જાય. બીજું હું? એવું વિચારે. આપણે કોણ? આપણે તો આવું થાય જ એમ કરીને કરવા માંડે. બોલો, વિચાર કરો. એમ થાય મનમાં, હું અવળું લે. આપણે શું થાય તો હોય જ, થાય જ. આપણે તો એમ કરીને ઈ મન ભેગો ભળી જાય અને મન જેવા સંકલ્પો ઘાટ કરે એમ ક્રિયા મંડે કરવા. એનું એને દુઃખય ન થાય, પસ્તાવોય ન થાય ને પ્રાયશ્ચિત ન કરે. કેમ કે આપણે તો માણા છીએ. એટલે માણા એટલે ગમે એમ કરીએ, કે ગમે એવા સંકલ્પ કરી શકે, ગમે એવું આચરણ કરી શકે, ગમે એવી ક્રિયા કરી શકે. નોર્મલ લાગે, બોલો એને નોર્મલ લાગે. આ માણસે નેગેટિવ પકડી. પણ પોઝિટિવ શું પકડવાનું? કે આવા આવા મોટોએ સેજ પણ જો મનનો વિશ્વાસ કર્યો તોય આવી રીતના એના માર્ગથી પડી ગયા, તો હું જો ધ્યાન ન રાખું, સાવધાની ન રાખું, જાગતો ન રહું તો મને તો નરકમાં પોગાડી દે મન. માટે મનનું ધાર્યું મારે ક્યારેય ન કરાય. મનમાં સંકલ્પ આવે એવું આચરણ ક્યારેય ન કરાય. મનનો વિશ્વાસ ક્યારેય ન કરાય. આમ દ્રઢતા પકડવા માટે આ એક્ઝામ્પલો અને આ પ્રમાણો બધાય આ ચરિત્રો મૂક્યા છે. મન ફાવે એમ કરવા માટે નહીં. હા, એક જણાને કીધું, એલા તમાકુ ગધેડાય નથી ખાતા, તું હું મંડ્યો છો? તમાકુ ગધેડાય નથી ખાતા. તો એને માળાએ ઊંધું શું પકડ્યું ખબર? ગધેડા હોય ન ખાય, માણા તો ખાય. લ્યો, હવે આને પોગાય ખા લેને ટોપલો ભરીને મૂકીએ. બીજું શું? સમજ્યા? આમ ઊંધું પકડે. પણ આવા મોટાની સાખે એની હારપે આપણી હારપ એના ચરિત્રોએ આપણને ઘણું બધું શીખવાડે છે. લો, મનુષ્ય ભાવ ભગવાને એનામાં પ્રેરણા કરી. ભગવાને સ્વયં વિચાર્યું કે સ્વામી થોડુંક આવું ચરિત્ર કરે, મનુષ્ય ભાવ મારામાં લાવે, એટલે સ્વામીએ લાવ્યો. ભગવાનની ઈચ્છાથી થયું, ભગવાનના સંકલ્પથી થયું. બાકી તો મુક્તાનંદ કહે મુખ બાની સુનહુ નારાયણ મુનિ જ્ઞાની क्या पाखंड चलाया ऐसा कली में समाधि साधन कैसा समाधि दुर्लभ है जोगिन को क्यों होवे साधारण जन को सब संत
હરિજન ભર માયા ક્યો મહાની સચ્ચી માયા. મેઘપુરની અંદર મહારાજ પધાર્યા, સ્વામી પધાર્યા, સ્વાગત કર્યું, બેસાડ્યા, પછી થાળ બનાવ્યો. સાગરમાં લખ્યું છે થાળ બનાવ્યો. બ્રહ્મચારી થાળ લાવ્યા, મહારાજની આગળ બાજોટ ઉપર મૂક્યો. ત્યારે મહારાજે બાજોટને લઈ થાળ હોતો સ્વામી પાસે મૂક્યો. સ્વામી જોતા રે, મહારાજ શું કરો છો? મહારાજ કે સ્વામી તમે દૂરથી આવ્યા છો અને મને આટલા દિવસે મળ્યા છો, અને આ થાળ તમને મૂકીને હું જમું? પેલા તમે જમો પછી હું જમીશ. ના મહારાજ, તમે ગાદીપતિ છો, તમે જમો પેલા, પછી અમે જમશું. તો કે ના, આજ તો તમને પહેલા હું જમાડીશ ને પછી હું જમીશ. કારણ કે તમે મારી માં છો, તમે મારા ગુરુ છો. માને મૂકીને દીકરો એકલો કેમ જમે? માટે માં પહેલા જમે ને પછી દીકરો જમે. લ્યો, આવું મહારાજે કીધું. અને પ્રેમથી સ્વામીને જમાડ્યા, પાસે બેઠા. હા, પછી સ્વામી થોડી આંખો કાઢી. માનો સ્વભાવ તો વઢવાનો હોય ને, એટલે આ પ્રેમ બતાવે છે, પ્રેમ. સમજ્યા? સ્વામી કેમ આમ એક બાજુ આવો, બધાની વચ્ચે જો સ્વામીનો વિવેક કેવો, આવો વિવેક બધાને શીખવા જેવો છો. આ ઘણાને કહેવાની ભાષા એવી હોય ને, બધાની વચ્ચે ટળને ભડ કરી નાખે, કઈ જોવે નહીં, વિચારે નહીં આજુબાજુમાં કોણ ઊભું છે કે ન કહેવાય. કામ કેવું પડે, મોટા હોય, વડીલ હોય, એની ફરજમાં આવતો હોય તો કેવું પડે, પણ એને એકાંતમાં લઈ જાય. ત્યાં લઈ જઈને કે ભાઈ મારે તારે આમ થોડુંક કેવું છે. તે મુક્તાનંદ સ્વામીએ કાંડું પકડ્યું કે આવો આ બાજુ. એ બાજુ લઈ જઈને કે છે કે મેં એવું સાંભળ્યું છે કે હમણાં તમે કઈક થોડું પાખંડ ચલાવ્યું છે. હે નારાયણ મુનિ, સાંભળો, તમે જ્ઞાની છો છતાં આવું પાખંડ કેમ ચલાવ્યું છે? આ કળિયુગમાં સમાધિના સાધન કેવી રીતે હોઈ શકે? હે, દ્વાપર ત્રેતામાંય સમાધિ કરવી બહુ સહેલી નહોતી, તો અત્યારે કળિયુગમાં હેલી ક્યાંથી હોય? 8 આવરણ પાર કરે પછી સમાધિ થાય ને તમે જેને તેને બધાને સમાધિ કરાવો છો. બાકી એ જ પ્રકરણ સ્વામીના દેખતા મહારાજે કરેલું, પણ તોય મહારાજે એમ પડદો પાડી દીધો. જોયું તમે? આ મહારાજની ઈચ્છા. સમાધિ દુર્લભ છે. હા, મોટા યોગીઓને દુર્લભ, તો સાધારણ જીવને તો ક્યાંથી થાય? સર્વે સંતો હરિભક્તો ભરમાઈ ગયા, નહીં તો તમારી આ માયાને હાચી કેમ માને? લે, આ બધા ભરમાઈ ગયા છે, રામાનંદ સ્વામીને ભૂલી ગયા છે. અલ્પ બુદ્ધિ વાળા બિચારા લોકો આમાં હું જાણે, માટે ભલે તે બધા માને પણ હું સમાધિ હાચી નહીં માનું. આ સાંભળી અંતર્યામી પ્રભુ બોલ્યા, હે મુક્તાનંદ સ્વામી, તમે સાંભળો, આપણા ગુરુ રામાનંદ સ્વામીએ જેમ કહ્યું હતું તેમ સર્વે સંતો ભક્તો આ બધું ભજન કરે છે. મહારાજ કે સ્વામી આ બધું હું કાંઈ કરતો નથી, તો રામાનંદ સ્વામીના પ્રતાપે થાય છે. સ્વામી કે રામાનંદ સ્વામી હયાત હતા ત્યારે આવું કઈ નહોતું થતું, હવે ગયા પછી પ્રતાપ દેખાડવા માંડ્યા. અને રામાનંદ સ્વામીનો કેવો પ્રતાપ છે એ મને નહીં ખબર હોય. રામાનંદ સ્વામી તો બધાને ભજન કરાવતા હતા, બધાને સદાચાર પડાવતા હતા, ભક્તિ બધાને કરાવતા હતા, બધાને ભગવાનમાં જોડતા હતા. અને તમે આ સમાધિ ક્યાંથી શરૂ કરી? આપણા ગુરુ રામાનંદ સ્વામીએ જેમ કહ્યું તેમ સર્વે ભક્તો ભજન કરે અને સર્વે ગુરુની કૃપાથી ધ્યાન ધારણામાં જાય છે. કોની કૃપાથી? મહારાજે એમ ન કીધું મારી કૃપાથી થાય, જો, કારણ કે આ વડીલ હતા ને, એમ ન કહે, બીજાને કહી દે પણ સ્વામીને ન કહે. સ્વામી આ બધું હું કાંઈ નથી કરતો, રામાનંદ સ્વામી કરે છે. લ્યો, ગુરુદેવ રામાનંદ સ્વામીની કરુણાથી નરનારીઓ સમાધિમાં જાય છે. હવે તમે જ બતાવો એમાં અમે શું કરીએ? આમાં અમારું શું ભૂલ છે? અમારી ભૂલ હોય તો કયો, અમે સ્વીકારવા તૈયાર છીએ, અમે માફી માંગીએ છીએ. આટલો દાસત્વ ભાવ જેના ઈષ્ટદેવમાં હોય, એનો સંતને હરિભગત કેટલો દાસત્વ ભાવ વાળો હોય. જોયું? સ્વામીની કેટલી મોટાઈ હશે કે મહારાજ એના આગળ દાસ થઈ ગયા, હાથ જોડીને કે છે મારી ભૂલ હોય તો કયો. પણ આ બધું કરે છે કોણ? રામાનંદ સ્વામી. આ રીતે સુખકંદ હરિએ ઘણા પ્રકારે સ્વામીને વાત સમજાવી, પણ મુક્ત મુનિએ મનમાં કોઈ વાત માની જ નહીં. સ્વામી કે હું તો નહીં જ માનું,
એવામાં હરિસ્મરણ કરી રહેલા સંતદાસજી સ્વામીને કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના સ્વામીના દેખતા જ્ઞાન્યન સમાધિ થઈ ગઈ. લ્યો, મહારાજ બાજુમાં સંતદાસજી કરીને સંત બેઠા છે, મહારાજ આમ નજર કરી તો એ સમાધિમાં. ત્યારે હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમારી જેમ ઈચ્છા હોય તે રીતે આ સંતદાસજીની સમાધિની પરીક્ષા તમે કરી જુઓ. જો મેં કઈ કર્યું, જો આ બેઠા, જો આ સમાધિ વયા ગયા, હવે તમે એની કસોટી કરી જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ તેમના દેહને તપાસ્યો, પરંતુ પ્રાણ કે નાડી કાંઈ જણાયું નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વિચાર્યું કે આવી સમાધિ તો ક્યારેય જોઈ કે સાંભળી નથી, હારું કેમ થતું છે આ? સ્વામી આશ્ચર્યમાં ઉતરી ગયા. હજારો ભક્તો સંતોને બધાને થયું કે લે આ સ્વામી શું કરે છે. પછી હરિએ સંતદાસજીને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે તરત પોતાના શરીરમાં આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમને કહ્યું, તમે જે કાંઈ જોયું હોય તે બધું મને કહો. સંતદાસજી કહેવા લાગ્યા કે મેં મારી આંખે બ્રહ્મ મહોલ અક્ષરધામ નિહાળ્યું. પછી દેહાદિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પુરુષોત્તમ પ્રભુને મેં તે ધામમાં આ સહજાનંદ સ્વામી રૂપે સાક્ષાત નિરીખ્યા છે. લ્યો આ સમાધિ, અક્ષરધામ જોયું મેં. હા, અક્ષરધામમાં કોટી કોટી સૂર્ય ચંદ્ર સમાન પૂર્ણ પ્રકાશને દેખ્યો. અનેક બ્રહ્મા વિષ્ણુ આદિ જે કઈ બધા રૂપોને દેખ્યા. હરિની પાસે જોયા બધાને. આહા, અમુક વસ્તુ છે ને આમાં થોડું હમણાં સમય અને હમણાંનો માહોલ પ્રમાણે અમુક બોલી શકાય એવું નથી. બાકી આમાં બધું લખ્યું છે, આપણા શાસ્ત્રોમાં બધે લખ્યું છે. મહારાજનું ઐશ્વર્ય કઈ છતું રહેતું નથી. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલ્યો આવ્યા અવની પર. લ્યો, અક્ષરધામમાં આ બધું દેખાણું. વળી રામાનંદ સ્વામી ત્યાં ઉદ્ધવ રૂપે ઉભા હતા અને સુખદાયી હરિના પૂજન માટે શુભ સામગ્રી હાથમાં ધારી હતી. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે તમે મુક્તાનંદ સ્વામીને કહેજો સમાધિને સત્ય કેમ માનતા નથી, તેમના અંતરમાં શું ઉપાધિ થઈ છે. નારાયણ મુનિ તો સાક્ષાત ભગવાન છે, તેવો મહાપુરુષ પુરુષોત્તમ નારાયણ છે. અમે વાત ત્યાં સૌને સ્પષ્ટ કરી હતી, તો પણ આ વાત કેમ વિસરાઈ ગઈ છે. સંતદાસજીની આ વાત સાંભળી મુક્તાનંદ સ્વામી મૌન થઈ ગયા. અંતરમાં સંશયવા હજી તો રહ્યો જ છે. હજી મહારાજે શાંત નથી પાડ્યું બધું. પછી બીજા જે સમાધિ વાળા સંતો હતા તેમણે પણ તેમના અનુભવની વાત કરી. તેથી મુક્તાનંદ સ્વામી મનમાં વધુ મૂંઝાવા લાગ્યા. પછી અંતરમાં ગુરુ રામાનંદ સ્વામીનું ધ્યાન કર્યું. ત્યારબાદ તેમણે એમનો વિશ્વાસ હતો એવા જેઠામેર અને માધવદાસને સામે તેમણે જોયું. ત્યારે માધવદાસે પણ પોતાના મુખે કહ્યું, આ સહજાનંદ સ્વામી દ્વારા કરવામાં આવતી સમાધિ સત્ય છે. તો પણ મુક્તાનંદ સ્વામીને દ્રઢ વિશ્વાસ ન થયો. પછી શ્રી હરિ મેઘપુરથી કાલવાણી ગામ આવ્યા. ત્યાંના ભક્તજનોને મનમાં આનંદ થયો. કાલવાણીમાં ઘણા લોકોને હરિની ઈચ્છાથી સમાધિ થઈ. તે સમાધિને કારણે સબ તુલ્ય થયેલા સૌને હરિએ દૂર એક બાજુ રખાવ્યા. પછી શ્રી હરિએ એક વ્યક્તિને કહ્યું, તમે જાઓ અને સમાધિમાંથી બધાને જગાડો. તેથી તે ભક્ત પ્રભુ આજ્ઞાથી ત્યાં જઈને બધાને જગાડી લાવ્યા. આ બધું દ્રશ્ય મુક્તાનંદ સ્વામીએ જોયું. લ્યો, પછી સમાધિમાં ગયેલા લોકોએ જે ધામ જોયા હતા તેમણે બધું આવીને સંભળાવ્યું. મુક્તાનંદ સ્વામીએ વાત સાંભળી અને વળી રામાનંદ સ્વામીએ દર્શન દઈ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાયો. ત્યારે મુક્તાનંદ સ્વામીના મનમાં તે દિવસે દ્રઢ વિશ્વાસ આવ્યો. વળી સદગુરુ રામાનંદ સ્વામીએ પૂર્વે કહેલા સર્વે વચનો પણ સાંભળી આવ્યા. તેથી મુક્તાનંદ સ્વામી ફરી ફરી પસ્તાવા લાગ્યા. છેવટે તેમના અંતરમાં ઉદ્ભવેલા માયાના સર્વે પડળ અવરોધ ખુલી ગયા. ત્યારે વિનય સહિત વાણી બોલ્યા. સમજ્યા તમે કઈ આમાં? પેલા તો રામાનંદ સ્વામીએ કહ્યું જ તો પોતાના ગુરુના વચનમાં એમને વિશ્વાસ નહીં હોય, પણ આવરણ મૂકી દીધું તું મહારાજે. શું કર્યું તું? આવરણ મૂકી દીધું. નિશ્ચય નહોતો એવું નથી, હતો, પણ મહારાજે એની પાસે આ ચરિત્ર કરાયું. અક્ષરધામમાંથી જ આવ્યા હતા, પણ એટલા માટે આ બધું કરાયું. એટલા માટે યાદ રાખો, એક સમજવા જેવી સિદ્ધાંતની વાત કે મુક્તાનંદ સ્વામીને એટલી તો દ્રઢતા હતી.
રામાનંદ સ્વામીનો નિશ્ચય કેવો હતો, એના પ્રત્યે પ્રીતિ કેવી હતી, કેવો વિશ્વાસ વચનમાં હતો કે પર્વતભાઈને કીધું તું કે હથેળીમાં જળના ટીપાની જેમ બ્રહ્માંડો બતાવે ને તો એ રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને સત્ય ન માને. આટલી પ્રીતિ હતી. એટલે પોતાની ગુરુ ભક્તિ બતાવે છે કે ઈ આપણને એ શીખવાડે છે કે મારા ગુરુ આવીને કે ને ખબર હતી હોય ને કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, અવતારી છે, એને બધી જ ખબર હતી, પણ એને એટલું હતું કે મારા ગુરુ આવીને કે ને પછી હું સ્વીકારું. આ ગુરુ ભક્તિ છે. લ્યો, આ ગુરુ ભક્તિ છે. લ્યો, એને એની જ રાહ હતી. એ શીખવાડે છે તમને તમારા ગુરુ આવીને એમ કે આ મહારાજ સર્વોપરી છે, અવતારના અવતારી છે, કારણના કારણ છે, પરાત્પર પર બ્રહ્મ છે. અને એ નિશ્ચય જે જીવમાં થાય ને એ એવો વજ્ર જેવો થાય ને કે કોઈ કાળે કોઈ પણ જોગે ક્યારેય પણ ગમે એવી પરિસ્થિતિમાં એ નિશ્ચય ભૂસાય નહીં, એ કોઈ દી ટળે નહીં. ગુરુનો કરાવેલો નિશ્ચય એ જ સાચો નિશ્ચય. હા, એટલે કીધું ભાગ્ય બળે સદગુરુ મેં પાયો, મન કી દુબધા દૂર નસાઈ. એટલે આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવો આખા ભારતભરમાં નહીં વિશ્વભરમાં ઉજવાય છે. શું કરવા? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકીન ગોવિંદ દિયો બતાય. ગુરુ આવીને એમ કે આ ગોવિંદ છે, ઈ ગોવિંદ હાચા, ઈ ભક્તિ હાચી. પોતાની મેળે નક્કી કર્યું હોય કે આ ભગવાન છે તો એ ભગવાન ક્યારે અલોપ થઈ જાય કઈ નક્કી નહીં, ક્યારે એમાં મનુષ્ય ભાવ આવી જાય કઈ નક્કી નહીં, ક્યારે એનો નિશ્ચય ટળી જાય કઈ નક્કી નહીં. પણ ગુરુએ કરાવેલો એટલે તમે જો કોઈ પણ વસ્તુ દીક્ષિત હોવી જોઈએ. તમારો મંત્ર હોય એ પણ દીક્ષિત હોય, તમારી માળા હોય એ પણ દીક્ષિત હોય, તમારી મૂર્તિ હોય એ પણ દીક્ષિત હોય, તમારું જ્ઞાન હોય એ પણ દીક્ષિત, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, ધર્મ નિયમ હોય, વ્રત જપ તપ વ્રત હોમ જે કંઈ હોય એ તમારા સદગુરુનું દીક્ષિત હોવું જોઈએ. તમારી જાતે તમે માળા લઈ લો અને જાતે કંઠી લઈ લો, જાતે તિલક લઈ લો, જાતે પૂજા લઈ લો, જાતે મૂર્તિ લઈ લો, જાતે ભક્તિ મંડો કરવા, એ અહમ વધારે માણસને, અભિમાન વધારે, અને એ માર્ગમાંથી પડતા વાર ન લાગે. આવા કેટલાય આંબા શેઠ જેવા પડી ગયા, જીવા ખાચર જેવાય પડી ગયા, ને અલૈયા ખાચર જેવાય પડી ગયા, અને બીજા કેટલાય મેઘપુરના મેઘજીત જેવાય પડી ગયા, કેટલાય વયા ગયા છોડીને. કેમ? ગુરુ જ નહોતા ને. કોઈ માથે છત્ર જ નહોતું, કોઈ પાછા વાળે એવા જ નહોતા. એ તો સારું થયું આંબા શેઠને વરી મુક્તાનંદ સ્વામી મળ્યા, તે વરી પાછો નિશ્ચય કરાવ્યો, વરી પાછા કંઠી પહેરીને હરિભગત થયા. નો મળ્યા હોત તો શું થાત? કાન બંબેરણી કરી વસતા બાપુને જીવા ખાચરે મહારાજનો નિશ્ચય તોડી નાખ્યો, અન્યથી કાર્યણી વયા ગયા, વરી પાછા મુક્તાનંદ સ્વામીને મોકલા, 6 મહિના વાતો કરી, વરી કંઠી પહેરી. મહારાજ કે હવેથી જો આવું કંઈક હવે જો ફરી થાય ને તો પછી હું નહીં આવું. કેમ કે આ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરીને જેવા છે એમાં ઓળખી લ્યો, ક્યારે અમારા સ્વરૂપમાં મનુષ્ય ભાવ નહીં આવે. આ દ્રઢ કરાવવા માટે જ મહારાજે મુક્તાનંદ સ્વામીને, તમે જુઓ જ્યાં જુઓ ને, કચ્છમાં જુઓ, સોરઠમાં જુઓ, ગુજરાતમાં જુઓ, અમદાવાદમાં જુઓ, ભુજમાં જુઓ, વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, કેટલા મોટા મોટા સિટી નગરો, પછી ગોંડલ હોય, જેતપુર હોય, જ્યાં પણ મોટા મોટા રાજા મહારાજાઓ, શેઠ સાહુકારો, અને બહુ મોટા, ને જ્યાં જ્યાં પણ સત્સંગના પ્રારંભ કરાયો હોય ને, ઝાલાવાડ હોય કે પછી કચ્છ દેશ હોય, સોરઠ હોય, ગુજરાત હોય કે પછી કાનમ હોય, સૌથી પહેલી શરૂઆત સત્સંગની મુક્તાનંદ સ્વામી કરાવી. મોટા મોટાને કંઠી બાંધી મુક્તાનંદ સ્વામીએ, બધાને જ્યાં જ્યાં સંશયનો કીડો હતો ત્યાં ત્યાં કઢાયો, મુક્તાનંદ સ્વામી કઢાયો. આપણા ચરિત્રો નંદ સંતોએ લખ્યા છે બધા, જોયું તમે? હવે આટલા મોટા પુરુષ, એને નિશ્ચય ન હોય? હોય, એને જ નિશ્ચય હોય. એટલે અહીંયા લખ્યું, જો અવરોધો જે હતા એ ખુલી ગયા, અને વિનય સહિત સ્વામી હાથ જોડીને મહારાજની સ્તુતિને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે મહારાજને થયું, હવે સ્વામી આપણું ચરિત્ર પૂરું, આપણે જે કરવાનું હતું એ બધું થઈ ગયું. સ્વામી તો જાણતા જ હતા, પણ મારા ગુરુ આવીને કે તો હું માનું આ એમની પરાપારની શ્રેષ્ઠ ગુરુ ભક્તિ છે.
હા, બહુ મોટા મોટા ગુરુ ભક્તના આખ્યાનો પુરાણોમાં લખાયા, પણ સર્વશ્રેષ્ઠ ગુરુ ભક્ત કોઈ હોય તે મુક્તાનંદ સ્વામી હતા. આપણા સંપ્રદાયમાં બધા જાણતા, આપણી પરંપરામાં તો પહેલેથી જ ગુરુ ભક્તિ વિશેષ, કારણ કે રામાનંદ સ્વામીથી માંડીને મુક્તાનંદ સ્વામીથી માંડીને આધારાનંદ સ્વામીથી માંડીને અત્યાર સુધી આપણા દાદા ગુરુથી માંડીને ગુરુજી વડતાલમાં છે ને, વડતાલમાં વર્ષોથી, આજથી નહીં, ગુરુ દાદા ગુરુજી જ્યારે હયાત હતા ને ત્યારથી જ બધા લોકો ગુરુ ભક્ત તરીકે ગુરુજીને જ ઓળખતા. વડતાલમાં એમ કહેતા આ તો ગુરુ ભક્તિ વાળું મંડળ, આ તો ગુરુ ભક્તિ વાળું મંડળ. મુક્તાનંદ સ્વામીને એટલી ગુરુ ભક્તિ હતી ને કે એવા ચરિત્રો લખાયા. સૌથી વધારે ગુરુ ભક્તિના પદો કીર્તનો કોઈ લખ્યા હોય તો મુક્તાનંદ સ્વામીએ. અને તોય સંપ્રદાયમાં કોઈ હરિભગતે કે કોઈ સંતોએ, ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ગુણાતાનંદ સ્વામીએ કોઈ એવું નથી ક્યાંય શાસ્ત્રમાં લખ્યું કે આ મુક્તાનંદ સ્વામીની ખોટી સમજણ હતી. એને એમ જ લખ્યું વાહ ધન્ય છે મુક્તાનંદ સ્વામીને. બધાએ પ્રાર્થના કરીને એટલું માંગ્યું કે અમને ગુરુ ભક્તિ મુક્તાનંદ સ્વામી જેવી દેજો. લ્યો, અને ત્યારે આ વર્ષે તમે જો મુક્તાનંદ સ્વામીના નામનો મુક્તમુનિ મહોત્સવ થાય છે. એની ગુરુ ભક્તિનો પ્રતાપ છે. લ્યો, મુક્તાનંદ સ્વામીની ગુરુ ભક્તિ સર્વશ્રેષ્ઠ. જેટલા ઇતિહાસોમાં કથા લખે એમાં સર્વશ્રેષ્ઠ ગુરુ ભક્ત કોઈ ગણાયા તો મુક્તાનંદ સ્વામી હતા. એટલે જ આજીવન મહારાજે પણ મુક્તાનંદ સ્વામીને ગુરુ જ ધાર્યા કે મારા ગુરુ છે. લ્યો, એટલે કે છે અહીંયા, હે પ્રભુ તમારી માયા પ્રબળ છે, તેમાં તો મોટા મોટા પણ મોહ પામે, તો માયા તમારી કરુણાથી ટળે એવી અનાદિની રીત છે. માટે પ્રભુ હવે તમે આ મારો પડદો ખોલી નાખો અને જેવા તમે લોજમાં દેખાતા એવા મંડો દેખાવા. વાહ, આગળની સરસ મજાની સ્તુતિ સ્વામી કરે છે, એની કથા આવતીકાલે સાંભળીશું. આજે પરમ પવિત્ર દિવસ રક્ષાબંધનનો છે, એટલે આજે સાંજે 5 થી 7 સભા રાખી છે. અને અહીંયા સભામાં સંતો એમના હાથે તમને કાંડે રાખડી બાંધશે અને તમે પાછા બાંધજો. દાદા રાખડી લઈ આવજો કે મારે રાખવી પડશે અહીંયા? હા હા, રાખડી હો, લાકડી નહીં, રાખડી. હા એમ, લાક નહીં તો કે સ્વામી લાકડી રાખવાનું કીધું છે. આ રાખડી એમ. તો રાખડીનો પ્રોગ્રામ થશે, બહુ સરસ પ્રસંગ થશે. સાંજે બધાએ પ્રસાદ પણ જ લેવાનો છે. બધાઈને સંતો પોતાના હાથે પેંડાનો પ્રસાદ મુખમાં આપવાના છે. એટલે બધાએ ખાસ ત્યારે પધારજો. આજના ખૂબ ભાવથી બધાને જય